ये 2 દાડે આજ નહીં. ઓ તો 2 દાડે ને 2 દાડે મેગી, 2 દાડે ને 2 દાડે મેગી અત્યારે. દોસ્તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો આજ સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો અને આ સવારના વાગ્યા હજુ 8. હજુ હું નોકરી ગયો નહીં, મારો ટાઈમ થયો ને એટલા માટે તો હવે હું નોકરી જાઉં. એ પહેલાં હજુ ચા પીવાનો હોય તો ફટાફટ ચા પી લઈએ. ચલો તો વીરુને પિયા શું કરો તો તમને દેખાડો. તો વીરુ કરી ગુડ મોર્નિંગ પેલા બોલતો એમને ગુડ મોર્નિંગ તો બોલ. બોલ એટલે ગુડ મોર્નિંગ બોલ. તો વીરુ તો સવારમાં જ રમકડા રમવા માંડ્યો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મોઢું ફૂલી ગયું. હા તો ચા આપણા વાળા કાઢ નાખ્યો તો ફટાફટ ચા પી લઈએ પછી નોકરી જઈએ. ચલો તો હું નીકળી ગયો હું નોકરી જવા માટે અને પિયા વીરુને તો ઘરે હ તો પિયા બ્લોગિંગ કરશે કે નહીં હવે એ તો ખબર નહીં, પણ મારે થાય એટલું તો હું બ્લોગિંગ કરીશ ડેલી. તો હવે અત્યારે નોકરી જવું અને અત્યારે પહોંચ્યો દેત્રોજ, પછી દેત્રોજ હજુ કડીથી પછી સતરાલ જવાનું નોકરી. તો હવે વરસાદે કેવું થયું, વરસાદનો મોસમ થઈ ગયો. જો વરસાદ અંધાર્યો ત્યાં વરસાદ આવ્યો ને તો પલળવાનો પેલી વસ્તુ છે કે રેનકોટ હું લાવ્યો હું નહીં. તો જોઈ શકો તમે 4 એકવાર વરસાદ અંધાર્યો હોય અને એક્ટિવાની સ્પીડે બહુ નહીં. તો હવે ફટાફટ જઈએ નોકરી અને પછી મળીએ. ફાઇનલી મિત્રો હું છૂટી ગયો. હવે મતલબ મારી છૂટી નહીં જઈએ નોકરી હતો અહીં અને હવે જવું હું ઘરે. તો ટાઈમ થયો અત્યારના 5 વાગ્યા અને તમને વાતાવરણ દેખાડું. વાતાવરણ જેવું વગાડી વાતાવરણ તમને દેખાડો. સવારે જેવું વરસાદ આવ્યો હતું ને અને અત્યારે કેવું તમને દેખાડું. તો અત્યારનું વાતાવરણ જો એકદમ તડકો હો, આસમાન ખુલ્લું હો, વરસાદનું નામો નિશાન નહીં અત્યારે. અને સવારે એવું વધારે હતું કે વાત જ જવા દો. અને ઘરે જઈને તમને રિએક્શન દેખાડું પિયાના વીરુ એમના. તો ફાઇનલી ઘરે આવી ગયો હું. ઘરે આવ્યા તો બહેણ કોણ ઉભું તમને દેખાડો ભૂત. તો જો શું લાવવાનું હતું કે શું એ કાલ લઈશ બકા. અત્યારે થોડું આમ જો એ અત્યારે થોડું તું બને હા તો પિયાને લાવાતા પકોડીના ખોખા. પણ પકોડીના ખોખા વાળા ત્યાં જોતો એટલે એના ત્યાં ફોન પે નહોતું ચાલુ અને કેશ આપણા જોડે હતા નહીં. તો કરવાનું શું એટલે નહીં લાવ્યો તો કાલ લાવશું. ત્યારે મારા પપ્પા જેવો આવી ગયો હતો ઘરે તો ટિફિન આપું તો આપી દઈએ પીએ લે કોઈ ના. તો હું કહું વીરુ દેખાતો જ નહીં ત્યાં. વીરુ ચાકણા તમને દેખાડું જો રાજા સાહેબ ઊંઘી રહ્યા જો આરામથી. કેવા ઊંઘ્યા જો ખાધું બસ ડ્યુટી. તમારે વીરુની ઊંઘવાની સ્ટાઇલ જ આખી અલગ. એનો ઊંઘન આમથી આમ પડખા ફરીને જ ઊંઘતો હોય. તો હવે નહીં નાખું. ફાઇનલી વીરુ જાગી ગયો તો વીરુ હાય વીરુ તું જાગીને રોવા છે મંડી યાર એમ કહેજે પહેલાં તો વીરુ આજ નહીં ના આવ્યો. એ વીરુ ના આવ્યો લે આજ તો. એ મારે હા હેન્ડસમ લાગો વાગી વીરુ. હા જો તો વીરુ મમ્મી જો એ 2 દાડે આજ નહીં. ઓ માય ગોડ. તો પિયા આજ કેટલાનું કામ કર્યું લે પૈસાનું આમ દેખાડજે. તો પૈસાનું જબરું કામ. કેટલા પૈસાનું કામ કર્યું? અરે ભાઈ હજે 100-150 રૂપિયાનું કામ કરી નાખ્યું લાગે. 100-150 રૂપિયા એના જેવું ગવા 100-150 રૂપિયાના પડેકા લાઈન ખાઈશ એવું લાઈન ખાઈશ. વાત સાચી ખોટી? લ્યો વીરુ તા મમ્મીએ તો મારી કમાણી કરી નાખી. લ્યો 10-20 રૂપિયાની. તો વીરુ યાર વીરુની એક વાત મને નહીં લાગતી. હીરો હું કમ્પ્લેન પરાણે થાકીને નોકરી ના આવું ને તને હું આવીને ભેગું ખાલી લગે હું કોણ રૂબા મંડે હું ઘુમાવા એટલે હા તો આરે આવું જેમ કરે પિયા હા સી ખબર આજ તો એ ના 2 દાડે નહીં ના એ વીરુ એ પકડ એટલે તો મમ્મી કેટલા દાડે ના 2 દાડે એ દોડ પકડ ના ખાલી મસ્તી કરું રોજ ના પિયા તો આમ તો મને શું કે ખબર હા કે તું જતી રે વીરુ મેકીન ત્યાં જવું હોય આમ હું વીરુ રાખીશ અને વીરુ જાગે ને તરત એ રહે ને મને જ બલ કપાડીને બોલા લઈ લે
તો તમારા જોડે એટલું રાખવાની તાકાત નહીં પણ મને કે તું જા તા મમ્મી પાસે વીરુ ને એવું નહીં, વીરુ જાગે ને ડાયરેક્ટ રોવા જ મંડે, મમ્મી એને કોઈ કડે ને તો મમ્મી અલે આ બંધો એ ક્યાં ગચિયા બીજું કોઈ કરતો જ નહીં, બડકા પાણી તારું જ નામ લે, પછી કરવાનું શું મારા? તો તમે કહેતા હોય તો રાખ્યા ઉપર જાય, હું રાખું નહીં. રાખવાનું નહીં, હું નોકરી જેવો હોય બકા, બાપનું કામ કમાઈને ખવડાવું, માનું રાખો, છોકરા મોટો કરવો, બરોબર? સીધી અવાજ ચાલુ થઈ ગયો એટલે વ્લોગમાં અવાજ બહુ આવશે તમને. આ તો બધા મેસેજ ચેક કરી દે. સીના સીના મીશોના કયા લેસના? મીશોને મંગાવ રિટર્ન કરી દે. એટલે મીશોમાં 167 રૂપિયા ખાલી પાછા આવવાના હતા. 167 રૂપિયામાં તો મને એને 1000 રૂપિયાનો ટોર્ચર કરી નાખ્યો. બોલે 167 રૂપિયા આવી ગયા પણ મૂળ પણ નહીં આવ્યા. તો મીશો વાળા ફોન કર્યા, ઘડીમાં મેસેજ દેખાડવા, મને મેસેજ જો 5 તારીખે તો 167 રૂપિયા ભૂલથી વાપરી ગયા, આપણી ખાતામાં આવ્યા હોત તો. તું વાત કરી અને તું કોઈ દેખાડતી હતી? શું દેખાડતી હતી? મને કેવું પણ કે આજે તો હું પૂછું ને. એટલે આવી ગયા હશે ભૂલથી, માને ભૂલથી જ આવી ગયા હશે. બોલ શું થયું? આ દેખાતો ખરી હું કર્યું તે? ફોટો ઉડી જાય. હા તો પિયા ની હારી મસ્ત કરી નાખી તમને દેખાડજો શું કર્યું? કશું નહીં કરે ફોન રાખ્યો. તો એ ફોલમન બોલમાં મને તો આમ જ મને તો ખબર જ નહીં પડતી, તું મને આવીને બતાવો. કેવી હતી કેવી કરવાની? હા કેવી હતી કેવી કરી? અસલ કર્યો બાકી મસ્તન બ્યુટીફુલ. હું વીરુ બર્થડે દાડે બેસી ના વીરુનો બર્થડે માં તારા શું? વીરુ પ્યારા ને કશું પ્યારાવાનું હતો? નવો બેસ ના તો મને વાત કરા બર્થડે આટલી બધી બર્થડે ની પેલી છે. હા વીરુનો ગલ્લે લઈને આવ્યો હું ને તો શું ચોકલેટ લીધી તે? ચા કણ કૂતરા શું લેવાનું હોય? કમે એક બિસ્કિટ આપી દેજો કૂતરામાં. તો તારા આજે ઉભો તો શું લેવાનું તારા? કૂતરાને બિસ્કિટ ખવડાવવાનું હોય? તો વીરુ શું કરે ખબર હે? એની ચોકલેટ તો લીધી પણ કૂતરાને બિસ્કિટ આપે. લે ખવડાય, લે તોડીને ખવડાય. નહીં તૂટતું? ના તોડીએ પેલા. લે નાખ, ના યારી પકડું ચોકલેટ, તોડીને નાખી દે. બધા નાખી દે, બધા નાખી દે નાખેડા આવતો રે આ બાજુમાં. હવે જો વીરુ કૂતરાને બિસ્કિટ નાખે અંદર પડ્યા હજુ. હો પકડ લે દોડ. શું તું કઈડ્યું? ના એટલે તો ગોપી આવી ગયો અમારા માઉન્ટ આબુમાં, તમે જોઈ શકો. હા તો ભાઈ બંધો તમે જોઈ લો યાર મેં ગોપીને વિડીયોમાં. તો ગોપી આવી ગયો માઉન્ટ આબુ ફાઇનલી. તો ગોપી કેવું રહ્યું માઉન્ટ આબુનું તમારું ટ્રાવેલ? હા ફરવાનું સારું ને કાં? વરસાદ નહીં પડે. હા તો એ રે તો ગોપી ફરીને આવ્યો હો અને હું જ્યો નહીં. તો મારે જવાનું 14-15 હો રાજસ્થાન. તો હું સારું થયું નતો આવ્યો લે મારા મમ્મી. હા વરસાદ શું કરી લે? એ કઈડ્યો એક જો કઈડ્યું જો કઈડશે હો. તો કરા બે જણા જો તો કરા વીરુ રે. હા મચ્છી કરા કૂતરા આગળ તો દેવતા કૂતરું કઈડશે તો હાલત શું છે તારી? એ આવ્યું તને આવશે વીરુ કરવા ને તો બે જા તો વીરુ તા જવું કૂતરા આગળ મસ્તી કરવા. હા એ આવ્યું જો જો આ કેટલો મસ્તી કરો કૂતરા આગળ હતા પાડેલું ને તે. તો દેવ તાર જવું હો? એ જો તો મારે ખાવાનો ટાઈમ થઈ ગયો હોય ને ખાવામાં જુઓ બટેકાનું શાક ખીચડી. વીરુ આજ તો શાક ખાય લે. વીરુ શાક ખાઈ આજ તો? વીરુ શાક ખાઈ? સારું તને ખાવ હો. આજ તો વીરુ શાકનો રોટલો ખાય. બોલો ના વીરુ આમ તો દૂધ અને ખીચડી જ ખાતો હોય પણ આજ તો શાક અને રોટલો ખાય તો સારું એને ખવડાવું તીખું તો ખાઈને મળીએ. તો ફાઇનલી અમારા ઘરે કોણ આવ્યું હોય? તો કેમ તમે આયા હો? હા ઊંઘવા માટે આયા હો? આજ બા જોડે ઊંઘવાનું હો? હા આજ બા જોડે ઊંઘવાનું હો? તને કહું હા તો વીરુ શું કરે? હારો તાર ગાડી લઈ લે. ધક્કો જ મારી ભાઈ તું આનો. અને
તો ધક્કો જ મારે ધક્કો નહીં મારતો. તો પિયા મમ્મી મેં વાત કરો જુઓ તમે અને હું નહીં જોઈને તૈયાર થઈ ગયો કેમ કે ઊંઘવાનું એટલે અરે ફંચો લાવતો નહીં ને મારા ઊંચે આવી ગયો છે. ત્યાંથી શબ્દ હું કરેલો. અમારા ઊંચે ચાલો ખાલી મસ્તી કરું તો દીપલો વ્હાઈટ સૂટ લાવ્યો હો અને હું લાવ્યો હો બંડી વાળો કાળો છે. તો ફાઇનલી યાર ગાડી ચલાવવા મંડી પડ્યો હો. તો શું કરી તું ભાઈ ની ગાડી કેમ લઈ લીધી હતી એ? એને મારું ફોન. તાર ઉપર કાર્યવાહી થશે હો ભાઈ કે ગાડી જે વીરુ ને લઈ લીધી હે. મને સામે મારું. હા એવું ના કરાય વીરુ ભાઈ ગયા ભાઈ. તો તમને તો આરે દેવ અને નાનો હતો દેવ દેખાડું તો આરે જો આ નાનો દેવ કેવો લાગે? નહીં. મોઢું મારું પોપટ હતું. હા હા શું કહી આમ હામું જો મારું મોઢું ને રુદા જેવું હતું. પોપુ 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 હા એવું મોઢું જેવું હોય પોપુ પોપુ હોય ને. હા એ મોઢું જેવું હોય પોપુ પોપુ. તો નાનો દેવ જેવો લાગે અને શીતલો જેવો લાગે અને હું જોજો અમાર કાટેકા મોટા. આ ફોટો જોઈને મને એટલું પેલું થાય ને તો મોટા. હા કાટેકા મોટા. હા દીપા મોટા. હા દુનિયાનો ગોમો બનેના જજી બનેના. વીરુ તું ક્યાં આમાં? વીરુ તું ક્યાં હા? તું ક્યાં હા? હું આજો. તો વીરુ તું મારા લગ્નમાં હતો? હા આ વીરુ કે હા વીરુ હું તમારા લગ્નમાં હતો. તું હતો વીરુ? તો વાતો કરો તો બે દાડે ને બે દાડે મેગી અત્યારે મેગી જો તો મેગી છે બીજું કઈ ભાવતું નહીં તને? કેમ કેમ નહીં બોલાવતી? તો બીજું તમે મને નહીં બોલાવતી જો તને કોઈ કેમ નહીં બોલાવતી? મેગી અમે બનાવજો ને તમે તો સુટતો આવશે. શું વાત છે બોલી તો ખરી મેં તમે બોલાવરાય ને તું કઈ નામ નહીં બોલતી તો કોણ નામ બોલી પાછળ ભ્યા થા મારા પાછળ ભ્યા ના તો કાન નહીં. હલો દિવાલ હલો તમારું નામ શું હોય? નહીં બોલતું દિવાલ હા દિવાલ ક્યાં ભાઈ? તો જો મેગી અમે મેગી વઘારીને બનાવીએ તો કોને વઘારીને ખાધેલી તો અમે છે ને વઘારીને મેગી બનાવીએ તો થોડી હાલ લાગે એટલા માટે. બાકી એમાં પિયા બનાવો મેગી એક નંબર જ બનાવવા હોય એવી તો અમે મેગી જે બનાવવા કોરાની શાક બટાટા. હા પછી એનું કે શાક બનાવો ચીકરાને બટાટો. હા મેગી થઈ જાય ભાઈ ફટાફટ થઈ લઈએ. એટલે મેગી બનાવી નાખી પિયાએ वो કેવી બનાવીએ ટેસ્ટ કરીએ અને મેગી ખાવા બેસી ગયો અને હું એકલો બેઠો ને તો પિયાએ શું કીધું ખબર કે એકલા બેસી જાય ને મારે કે મને કીધું નહીં મને મને મેગીનું તો એને બનાવી અને હું એને કહું તો એ મારા સાથે ખાતો પાછો. અરે આવું ના હોય યાર જો બરોબર આ લે તાર માટે જ કાઢી આ તો ખાલી હું વ્લોગમાં કહેવા માટે પેલું કર્યું બાકી મેગી તાર માટે જ કાઢી હતી. લે ખાઈ લે એ લેતા તપેલું લેતા છે તપેલું જ લેતા હે તો હે ને હવે નાની વાત ચડી જાય. તો મિત્રો મેગી ખાઈ લઈએ અને આજનો વ્લોગ આઈકન એન્ડ કરીએ કેમ કે વાગી ગયા 11 હજુ મારે એડિટિંગ કરવાનું વ્લોગ અપલોડ કરવાનો હોય તો મળશું આગલા વ્લોગમાં. જય માતાજી ગુડ નાઇટ બાય બાય. જેને ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરીએ જરૂરથી કરી લેજો અને બેલ આઇકન ઓન કરી લેજો તો અમે સવાર વહેલો 8 વાગે અમારો વ્લોગ આવે તમારે મેં નોટિફિકેશન પડી જાય. તો મળીએ આગલા વ્લોગમાં.